દિયાની બાતી પૂરી રીતે બળી જાય કે બચી જાય તો શું સંકેત આપે છે? નમસ્કાર પ્રેમી મિત્રો, આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ જે તમારા પૂજાના ઘરમાં, મંદિરમાં અને ખાસ પ્રસંગો જેમ કે દીપાવલી, વ્રત અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં દીવો બળાવવામાં જોડાયેલી છે. શું તમે કદી વિચાર્યું છે કે જ્યારે તમે દીવો બળાવો છો ત્યારે તે તમારા જીવનમાં કયા સંકેત આપે છે? શું તમારી દીવાનું બાતી પૂરી રીતે બળી જાય છે કે અડધી બળી રહે છે? અને દીવાની બાતી પર ફૂલ બનવાનું શું અર્થ થાય છે? શું તમને ખબર છે, પહેલાથી જ બળેલું દીવોમાં બાતી લગાવવી તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે કે નહીં? અને કેટલા સમય સુધી, કેટલા વર્ષ સુધી એક જ દીવો વાપરવો શુભ માનવામાં આવે છે કે અશુભ? આજ આ તમામ રહસ્યોનું ખુલાસો કરીશું અને જાણશું કે દીવો તમારા જીવનમાં ખુશહાલી કે અડચણ કેવી રીતે લાવી શકે છે. આ જ્ઞાનપ્રદ માહિતી માટે આખા વિડીયોમાં સાથે રહો. તો મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે તમારા પૂજારામણાના મંદિરમાં દીવો વાળતા સમયે જો આ ભૂલ કરો તો તેનો પરિણામ તમારે ભોગવવો જ પડશે. દીવાના બાતીની પૂરી રીતે બળી જવી અને બાકીનો બચવાનું પણ અલગ અલગ સંકેત આપે છે જે અમારું માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ બધી બાબતો જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારું સાથ આપજો. મિત્રો, જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણો દીપક ક્યારેક અચાનક બુઝી જાય છે અને ક્યારેક એવું થાય છે કે પૂજા પછી અમે દીપક ભગવાન સામે જળતો મૂકી દઈએ છીએ, પણ થોડા સમય બાદ દીપક પોતે જળી જાય છે, બાતી અને ઘી બચી જાય છે અને ક્યારેક તો દીપકની બાતી પૂરેપૂરી જળી જાય છે અને તેમાં ફૂલ પણ બનતું હોય છે. તો આના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામ હોય છે. તો પહેલા જાણીએ કે જો આપણા દીપકની વાટી પર ફૂલ બનતું હોય તો તેનો શું મતલબ થાય? પ્યારા મિત્રો, જો આપણા દીપકની વાટી પર ફૂલ બનતું હોય તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને અમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તે અમારી પૂજાથી ખુશ છે. આ સંકેત તે વાટી પર બનેલા ફૂલ દ્વારા આપે છે. જો તમારા ઘરમાં દિવ્ય શક્તિઓ હાજર હોય અને તમે સાથે સાથે ઈશ્વરની પૂજામાં ધ્યાન લગાવો છો તો તમારી દીપકની વાટી પર એકથી વધુ ફૂલ બનતા હોય છે અને ક્યારેક તો કોઈ પણ દેવી દેવતાનું રૂપ પણ દેખાઈ જાય છે. તો જો તમારા દીપકની વાટી બનતી હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. સાથે દીપક જાળવવાના કેટલાક ખાસ નિયમો પણ જરૂર જાણવા જોઈએ. મિત્રો, જો તમે પહેલાથી જલેલી વાટી દીપકમાં રાખીને જાળો છો તો આવું કરવાથી દુર્ભાગ્ય તમારા પાછળ નહીં છોડે. જો દીપકમાં પહેલાથી જલેલી વાટીની રાખ, રૂઈ કે કાલિક હોય અને તમે પોતાની વાટી તેમાં મૂકી જાળવી તો ભગવાન તમને ખુશ થવાને બદલે ગુસ્સામાં આવે છે અને તમને તેના ભયાનક પરિણામોનો સામનો કરવો પડે છે. તમારા ચાલતા કામ બગડે છે અને તિજોરીમાં રહેલું ધન ખર્ચ થાય છે. એવું લાગે છે કે તમારા પૈસાના બધા રસ્તા બંધ થઈ જાય છે. તો હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે દીવો બળાવો ત્યારે સાફસૂથરા દીવા જ વાપરો. મિત્રો, કેટલાક લોકોની આદત હોય છે કે તે થોડા સમય પછી પોતાનો દીવો બદલી નાખે. આ પર ગુરુજી કહે છે કે તમે જે દીવો પૂજા માટે વાપરો છો તેને ક્યારેય બદલો નહીં. એને સંપૂર્ણ રીતે સિદ્ધ થવા દો. જ્યારે કોઈ દીવો રોજ ભગવાન સામે બળતો રહે છે ત્યારે તે દીવો સમય સાથે સિદ્ધ થઈ જાય છે. ભગવાનની સકારાત્મક ઊર્જા તે દીવામાં આવી જાય છે અને જ્યારે પણ તમે તે દીવો બળાવો છો તો તમારું શરીર અને મન બંને પવિત્ર થઈ જાય છે. એટલે તમે દરરોજ તે દીવો સાફ કરો, પછી તેમાં બાતી મૂકીને જલાવો. તમે જેટલી વખત દીવો જલાવશો
એટલી વખત તે દીવો સાફ કરીને બાતી જલાવો. પણ જો તમે ભૂલથી પણ દીવો બદલી દો તો તમારી પ્રગતિમાં અટકાવ આવી શકે છે. એટલે તમારું દીવો ક્યારેય બદલો નહીં. 10 વર્ષ 20 વર્ષ સુધી એક જ દીવોમાં સતત બાતી જલાવતા રહો. આથી તમારું દીવો સિદ્ધ થઈ જશે અને તેનું ચમત્કાર તમે તમારા ઘરે પણ જોઈ શકો છો. જો તમારા ઘરમાં કોઈ રોગી હોય, બીમાર હોય અથવા કોઈનું તાવ ન ઉતરે તો આ દીપકને થોડા સમય માટે કોઈ બર્તનમાં મૂકી દો અને હવે તે પાણી તે રોગીને પીધડી દો. 10 થી 15 મિનિટમાં તેનો તાવ ઉતરી જશે. અને જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે પછી તમારા ધંધામાં કોઈની નજર પડી હોય અને તમારું ધંધું સારું ન ચાલતું હોય, તો તે દીપકને તાંબાના બર્તનમાં પાણી ભરવાનું અને તેમાં મૂકી રાતભર માટે રાખી દો. બપોરે એ પાણી લઈને તમારા ઘરે અને દુકાન પર છાંટો. આવું કરવાથી તમને સ્પષ્ટ પરિણામ મળશે. કારણ કે જ્યારે આપણે સતત એક જ વસ્તુનો ઉપયોગ પૂજામાં કરીએ છીએ, જ્યારે આપણે કોઈ વસ્તુમાં દીપક લગાવીએ છીએ ત્યારે તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે. ભગવાનની તે વસ્તુમાં સમાઈ જાય છે. તો મિત્રો, ક્યારે તમારા મંદિરના દીપકને ફૂટવાને બદલે બદલી નાખવાની ભૂલ કરશો નહીં. જો તમારું મંદિરનું દીપક તૂટી જાય, ખરાબ થઈ જાય અથવા કાંટું પડી જાય, ત્યારે જ તમે તે દીપક બદલી શકો. અને હા, તૂટેલો દીપક કચરામાં ન ફેંકો, તેને તમારા ઘરમાં સાચવી રાખો, કારણ કે તે ભગવાનની સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. હવે આ પણ સમજાવું કે જો તમારું દીપકની બાતી પૂરતી રીતે નથી જળતી અને દીપકમાં ઘી રહી જાય તો તેનું શું પરિણામ થાય છે. સૌથી પહેલા આજ જોઈ લો કે જો તમે કોઈ પણ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા છો અને પૂજામાં લગાવવામાં આવેલ દીવો પૂરતો ન જળે કે તેમાં ઘી બચી જાય તો એથી તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી લે છે અને એ બીમારી ક્યારેય તમારું પીછો છોડતી નથી. તો જ્યારે પણ તમે કોઈ પણ વૃક્ષ, છોડ કે મંદિરે બહાર કોઈ પણ જગ્યાએ પૂજા કરશો તો ધ્યાન રહે કે દીવાની બાતી પૂરી રીતે જળે અને તેમાં ઘી બચેલું ન રહે. કેમ કે આ તમારી સારી તબિયત માટે બહુ જ સારું રહેશે. અને જો તમારા ઘરના મંદિરમાં દીવાની બાતી પૂરી રીતે ન જળે અને પૂજા કરતી વખતે દીપક વારંવાર બુઝી જાય તો ચોક્કસ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વસે છે અને તે તમારી પૂજામાં વિઘ્ન પેદા કરે છે. મિત્રો, આપણા ઘરમાં જો કોઈ બશક્તિ હોય અથવા એવી ઉર્જા હોય જે નથી ઈચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા અને સકારાત્મક ઉર્જા રહે, તો તે તમારી પૂજા સફળ થવા દેતી નથી. કારણ કે એક વાતાવરણમાં એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે, અથવા તો સકારાત્મક અથવા નકારાત્મક. જે બશક્તિઓ હોય છે તે ક્યારે ઈચ્છતી નથી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા રહે. કૃપા કરીને તો તે બશક્તિઓ અને ઉર્જાનું પ્રભાવ ખતમ થઈ જશે, એટલે એ શક્તિઓ ઈચ્છે છે કે તમારી પૂજામાં અડચણ આવે. આ જ અસરથી આપણો દીવો વારંવાર બુઝી જાય છે કે દીવો પૂરતો નથી જળતો. આ બધાથી બચવા માટે તમારે સાચા દિલથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જ્યારે પણ તમે દીવો લગાવશો, ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર રહે અને ભગવાનની કૃપા તમારા પર રહે. આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ દીવો લગાવો, ગંગાજલથી એક ગોળ ઘેરા બનાવી લો અને તે ઘેરામાં દીવો રાખો. કેમ કે મિત્રો, ગંગાજળને બહુ પવિત્ર માનવામાં આવે છે અને મહાદેવનો આશીર્વાદ પણ ગંગાજળ પર જ છે. ગંગાજળમાં સૌપ્રથમ તો કોઈ પણ બુરી શક્તિ પ્રવેશી શકતી નથી, એટલે ગંગાજળ કદી ખરાબ નથી થતું અને તે દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવી દે છે. જો તમે ગંગાજળથી બનેલા ગોળ ઘેરામાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ શક્તિને અવરોધ નહીં બનવા દેશે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારું દીવો બુઝી નથી શકતી.
તમે નિર્વિઘ્ન તમારી પૂજા પૂરી કરી શકશો અને દેવી શક્તિઓ પણ તમારા જીવનમાં પોતાની કૃપા અને આશીર્વાદ જાળવી રાખશે. મિત્રો, આશા છે કે આજે આપને આ માહિતી ખૂબ જ ગમેલી હશે અને ગમવી જ જોઈએ. ભક્તો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી. તમારી પ્રતિક્રિયા અમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું જ જ્ઞાનવર્ધક માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો. આગામી વિડિયોમાં આપણે તમારા માટે વધુ અદ્ભુત રહસ્યો લઈને આવીશું. ત્યાં સુધી માટે આભાર અને જય શ્રી મહાદેવ.